પ્રિય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે હેલો આલ્કેન હેલો એરેની અંદર 9મા લેક્ચરમાં છીએ. તમને કાલે SN1 અને SN2 શીખવાડ્યું. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને એક આણ્વીય. હવે SN1 એટલે કે બે તબક્કામાં થાય અને SN2 એટલે એક તબક્કામાં થાય. તો યાદ કેમ રાખવું? કાર્બોકેટાયન જેટલો અસ્થાયી તેમ SN2 પ્રક્રિયા થવાનું વલણ વધારે. અહીંયા કાર્બોકેટાયન જેટલો સ્થાયી એટલું જ SN1 થવાનું વલણ વધારે હોય છે. એટલે આપણે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જોઈ ગયા. પાછું એકવાર કહું, અહીંયા બ્રોમિન વાળો કાર્બન ટર્સરી તૃતીયક છે, એટલે કે 3 દાતા સમૂહ છે. એટલે આ કાર્બનનો શીખડાયું કાલે વીજભાર ટોટલ 4 કાર્બન ઉપર વહેંચાય છે, આંશિક ધનભાર, જેના કારણે સ્થાયિતા વધી છે. એટલે પહેલા તો હેલોજન સંપૂર્ણ દૂર થાય, એટલે પહેલો તબક્કો, અને પછી કોઈ OH સમૂહ સરળતાથી દાખલ થાય એટલે SN1 થાય. આ કારણથી જ SN1 ની એટલે એલાયલિક અને બેન્ઝાઇલિકમાં તો સંસ્પંદન થાય છે. એલાયલિક અને બેન્ઝાઇલિક બતાવું. કાર્બોકેટાયનમાં સંસ્પંદન થવાને કારણે તેની સ્થાયિતા વધુ હોય છે, એટલે SN1 થવાનું વલણ વધારે હશે. હવે તમે સમજાવો છોકરા, વિગતવાર ધરીને બધા ડાયા છોકરાઓ ધ્યાન આપશે, તમને મજા આવશે. જો આજે એલાયલિક દ્વિબંધ, પછી એકલ બંધ, રિપધન, એલાયલિક કાર્બોકેટાયન છે. મતલબ કે અહીંયા CH, આ C, આની એક કક્ષક ખાલી છે. તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ આવે એટલે શું થાય ખબર છે? આની ભરાયેલી કક્ષક અને આની ખાલી કક્ષક દ્વારા પાઈ બંધ રચાઈ જાય. તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે આ કાર્બન આપણો ધનભારિત થશે. એટલે આ કાર્બન ઉપર ધનભાર હતો, હવે આ કાર્બન ઉપર આવી જાય. આ ક્રિયા સતત ચાલુ હોય અને ડિલોકેલાઇઝેશન કહેવાય, વિસ્થાનીકૃત કહેવાય, સતત બદલાતો હોય. એટલે ધનભાર એક જ કાર્બન ઉપર નહીં, પણ આ સંસ્પંદન, આ બે અહીંયા આવ્યા ઇલેક્ટ્રોન એટલે આ ધનભારિત થયું, આ બે પાછા અહીંયા આવે, પાછો આ ધનભારિત થઈ જાય, સંસ્પંદન થાય, જેના કારણે સ્થાયિતા વધારે. ને એટલે તો આ એલાયલિક ક્લોરાઇડ બે તબક્કામાં થાય. અહીંથી ક્લોરીન જાય એટલે ધન અહીં સ્થાયી થઈ જશે, એટલે એનું SN1 થવાનું વલણ વધારે હોય છે. આ થયો એલાયલિક. હવે બેન્ઝાઇલિક કેટાયન, અહીંથી હેલોજન જાય એટલે એલાયલિક કેટાયન કહેવાય. આ રીતે બેન્ઝાઇલિકમાં થશે. બેન્ઝીન રિંગ ઉપર CH2 હોય અને પ્લસ, આની એક કક્ષક ખાલી છે. આ છે બેન્ઝાઇલિક કેટાયન. આમાં પણ સંસ્પંદન થાય છે. હા, કઈ રીતે? તો આના પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે જોજો શું થશે. એટલે અહીંયા દ્વિબંધ રચાઈ જાય, આની ખાલી કક્ષક અને આની ભરાયેલી, અહીં દ્વિબંધ રહી છે. તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા ગયા, તો આ એક આનો હતો અને એક આ કાર્બનનો હતો. તો આ કાર્બન ધનભારિત થશે એટલે અહીંયા એક કક્ષક ખાલી થઈ. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે શું થાય? વિચાર, અહીંયા દ્વિબંધ રચાશે એટલે આ ઇલેક્ટ્રોન આ કાર્બન અને આનો હતો એટલે અહીંથી એક ગુણક થાય એટલે આ કાર્બન છે ધનભારિત થશે. હવે આ બે ઇલેક્ટ્રોન આની ખાલી કક્ષક અહીંયા જોડાય એટલે એના કારણે અહીંયા દ્વિબંધ રચાશે એટલે આ કાર્બન ધનભારિત થશે
એટલે અહીંયા ખાલી કક્ષક થઈ, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે જેના કારણે પાંચમું બંધારણ આવું થશે, અહીંયા આવી જાય, એટલે આ પાછો CH2. તો તમે જોયું આ ધનભારિત કાર્બનનો ધનભાર 1 2 3 અને 4 જગ્યાએ વારાફરતી ફરે છે, એટલે એની સ્થાયીતા વધી જાય, એટલે બેન્ઝાઇલિક હેલાઇડ હોય, એટલે અહીંયા કોઈ હેલોજન હોય તો આપણે એને બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. તો એનું વલણ કેવું હોય છે? SN1. SN1 એટલે શું? બે તબક્કામાં થાય. SN1 કોણ આપે? કાર્બોકેટાયન જેટલો સ્થાયી, એટલે હેલોજન ગયા પછી કાર્બોકેટાયન સ્થાયી થવો જોઈએ. હવે સમજાઈ ગયું? હવે SN1 હોય કે SN2, કયા પ્રકારનો હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ વધુ ઝડપથી પ્રક્રિયા કરી શકે છે એની વાત કરીએ તો ફ્લોરો આલ્કેન કરતા ક્લોરો, ક્લોરો કરતા બ્રોમો. એટલે કહેવાનો મતલબ કે આલ્કાઇલ સમૂહ સમાન છે, એટલે મિથાઇલ ક્લોરાઇડ કરતા મિથાઇલ ક્લોરાઇડનો બંધ સહેલાઈથી તૂટે, એના કરતા મિથાઇલ બ્રોમાઇડનો સહેલાઈથી તૂટે, એના કરતા મિથાઇલ આયોડાઇડનો બંધ, એટલે મિથાઇલ ક્લોરાઇડ કરતા મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ કરતા મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ બ્રોમાઇડ કરતા મિથાઇલ આયોડાઇડનો બંધ સહેલાઈથી તૂટે છે. એટલે અહીં બંને ક્રિયાવિધિમાં આ ક્રમ રહેશે. બંને ક્રિયાવિધિ એટલે SN1 અને SN2 માટે ફ્લોરો આલ્કેન કરતા ક્લોરો આલ્કેન, ક્લોરો આલ્કેન કરતા બ્રોમો આલ્કેન, બ્રોમો આલ્કેન કરતા આયોડો આલ્કેન ઝડપથી પ્રક્રિયા આપશે. હવે આપણી બુકમાં કોયડો 10.6 છે, કોયડો 10.6 ત્યાં આપણે પહોંચ્યા. તો કોયડો 10.6 ની વાત કરીએ. પ્રશ્ન આમ પૂછ્યો છે બુકમાં, નીચે દર્શાવેલા હેલોજન સંયોજનની જોડીમાં કયું SN2 ઝડપથી આપશે? નીચે આપેલી જોડીમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપશે? આ આપણે શીખવું છે. SN2 એટલે એક જ તબક્કામાં થાય, યાદ રાખજો. પહેલા આપણી નોંધ યાદ રાખવાની, SN2 એટલે એક જ તબક્કામાં થાય, આ મગજમાં છાપી લેજો. તથા કાર્બોકેટાયન અસ્થાયી હોય, એટલે SN2 થશે. તો આપણે વાત કરીએ, આ છે સાયક્લોહેક્સેન આપેલું છે, અને એમાં CH2Cl, એટલે સાયક્લોહેક્સેન મિથાઇલ ક્લોરાઇડ છે, મિથિલિન ક્લોરાઇડ કહેવાય તો પણ ચાલે. અને બીજું એક આપેલું છે બેન્ઝીન, નહીં પણ સાયક્લોબેન્ઝેન, ક્લોરોસાયક્લોહેક્સેન. હવે વિચારીને કહેજો છોકરાઓ, આ બેન્ઝીન નથી, એટલે બેન્ઝાઇલિક નથી, આ ઋણ આ ધન. આપણો હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે જોડાય એટલે આ પ્રાથમિક કાર્બોકેટાયન થશે. આ બેન્ઝીન નથી, આ હેલોજન વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય છે એટલે આ દ્વિતીયક કાર્બોકેટાયન થશે. તો શીખડાયું હતું મેં તમને, અહીંયા એક જ દાતા સમૂહ છે, આનો ધનભાર ઘટાડે. અહીંયા બે દાતા સમૂહ છે તો આનો ધનભાર વધારે ઘટે. તો અહીં તો કાર્બોકેટાયન સ્થાયી થઈ જાય. આપણે શું કીધું? અસ્થાયી હોવો જોઈએ. તો આ કાર્બોકેટાયન અસ્થાયી છે, એટલે આનો જવાબ આવશે અહીં, જેમ કાર્બોકેટાયન અસ્થાયી તેમ SN2 થવાનું વલણ વધારે. એટલે અહીં સાયક્લોહેક્સેન મિથિલિન ક્લોરાઇડ નું SN2 પ્રક્રિયા ઝડપથી થશે. સમજાઈ ગયું ને? મેં નોંધ લખી નાખેલી છે. SN2 એક જ તબક્કામાં થાય, એનો મતલબ કાર્બોકેટાયન અસ્થાયી હોવો જોઈએ.
આ દ્વિતીયક કાર્બોકેટાયન છે, પાછું એકવાર આ પ્રાથમિક છે. તો પ્રાથમિક કાર્બોકેટાયન છે એનો ધન આયન અસ્થાયી હોય એટલે SN2 થવાનું વલણ વધારે હોય છે. એટલે અહીંથી ને આ બેમાંથી પહેલું ઓપ્શન સાચું. પછી આવશે આયોડોબ્યુટેન અને ક્લોરોબ્યુટેન. એ બેમાંથી કયું? 1 2 3 અને 4. અહીંયા આયોડીન છે એટલે CH2 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 અને CH3. આ છે 1 આયોડોબ્યુટેન અને આ છે આ CH2 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 અને CH3. આ 1 ક્લોરોબ્યુટેન. હવે હમણાં જ શીખવાડ્યું આ બેયમાં કાર્બોકેટાયન છે પ્રાથમિક છે. અહીં હેલોજન વાળો કાર્બન, અહીં પ્રાથમિક, હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે, હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે, એટલે બે પ્રાથમિક છે. તો શું જોવાનું હમણાં મેં શીખવાડ્યું. પછી SN1 હોય કે SN2. ક્લોરો આલ્કેન કરતા આયોડો આલ્કેનની પ્રક્રિયા ઝડપથી થાય એટલે આ આયોડીન વાળું SN2 ઝડપથી પ્રક્રિયા કરશે એટલે SN2 ઝડપથી થશે. અહીંયા આયોડીન દૂર થશે. હવે આપણે પરીક્ષા કોયડો 10.7 10.7 આપણે એની વાત કરીએ. હવે આપણે ક્રમ પૂછ્યો છે 10.7 કોયડો 10.7 માટે ક્રમ કીધેલો છે. તેમાં પ્રશ્ન આવો બુકમાં આપેલો છે. નીચે દર્શાવેલા સંયોજનની SN1 અને SN2 બંને પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. તો સૌથી પહેલું બ્યુટેનના 4 સમઘટકો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકોમાં કોનું SN1 થવાનું વલણ છે અને કોનું SN2 તે જાણો. હવે આપણે વાત કરીએ. પહેલા તો આપણે સૌથી પહેલા 4 સમઘટક દોરવા પડે. તો એના 4 સમઘટક 1 by 1 દોરીને બતાવું. હું સૌથી પહેલા 1 બ્રોમોબ્યુટેન દોરીશ. આ છે 1 બ્રોમોબ્યુટેન. પછી આપણે લેશું 2 મિથાઇલ બ્રોમોપ્રોપેન. એટલે એક શાખામાં લઈ લો એટલે 1 ને 2 મિથાઇલ લખવાનું. પહેલા 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન થશે. પછીનો ત્રીજો સમઘટક લઈએ 2 બ્રોમોબ્યુટેન. બીજા ઉપર બ્રોમિન આવી ગયો એટલે 2 બ્રોમોબ્યુટેન થશે. અને એનો ચોથો સમઘટક થશે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે CH3 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 અને Br. આ થશે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. આ 4 સમઘટકમાં કોણ SN1 ઝડપથી આપે? પાછી એકવાર નોંધ લખી દો, ભૂલાય નહીં ક્યારે. નોંધ SN1 એટલે 2 તબક્કામાં થાય એટલે કાર્બોકેટાયન સ્થાયી હોવો જોઈએ.
રેડી? SN1 એટલે બે તબક્કામાં થાય કાર્બોકેટાયન્સ થાય. તો અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે એટલે પ્રાથમિક કાર્બોકેટાયન, અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે એટલે પ્રાથમિક કાર્બોકેટાયન, અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા બે સાથે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન, અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા ત્રણ હારે જોડાય એટલે તૃતીયક કાર્બોકેટાયન છે. તો હમણાં જ શીખવાડ્યું પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક. અહીંથી બ્રોમિન જાય એટલે આ ધનભાર છે એની પર ત્રણ દાતા સમૂહ છે, આનો ધનભાર ઘટાડો એટલે ચાર જગ્યાએ ધનભાર વહેંચાઈ જાય. ધનભારિત કાર્બન બીજા ત્રણ કાર્બન હારે જોડાય તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી એટલે આની સ્થાયીતા સૌથી વધુ એટલે SN1 સૌથી ઝડપથી આપશે. એનાથી ધીમેથી દ્વિતીયક આપશે. પણ પ્રાથમિક વાળા બે છે તો એમાં શું કરવું? એનું કારણ એ કહું કે આ ધનભારિત કાર્બન ઉપર તમે પ્રેરક અસર આવતું હતું એ 1, 2 ને 3 કાર્બન સુધી હોય, પછી પ્રેરક અસર ના 1, 2 ને 3. અહીં જોજો આ 1, 2, 3, 1, 2 અને 3 એટલે આ છે ને આ અહીંયા વધુ દાતા થાય, ભલે બે પ્રાથમિક છે પણ અહીંયા આગળ એક જ હરોળ છે. આ અહીંથી અને અહીંથી બે સાઈડથી ફ્લો આપશે, તેનો ધનભાર વધારે ઘટશે. એટલે બે પ્રાથમિક હોય ત્યારે શાખાઓ જોવી પડે, બધા લિનિયર એના કરતાં શાખીય હોય. અહીં 4 કાર્બન લિનિયર છે, 4 કાર્બન શાખીય છે તો આ છે વધુ સ્થાયી થાય કારણ કે અહીંથી પણ ફ્લો આવે, આની અસરકારકતા ના આવે એટલે આ બે કાર્બનની જ રહેશે. અહીં 1, 2 ની રહેશે અને 1, 2 આની નહીં રહે. જો એક કાર્બનની ઓછી થઈ ગઈ કારણ કે ચોથો કાર્બન થઈ જાય. અહીંયા 1, 2, 3 આ 1, 2, 3 બે સાઈડથી ફ્લો રહેશે એટલે આ આપણો SN1 નો વલણ થયું. એટલે SN1 થવાનું વલણ આમ થશે. જ્યારે SN2 એટલે શું? SN2 એટલે એક જ તબક્કામાં થાય અને કાર્બોકેટાયન સ્થાયી નહીં પણ અસ્થાયી હોવો જોઈએ. યસ સર. તો આ ક્રમ ઊંધો થઈ જાય. આ તો સૌથી સ્થાયી કાર્બોકેટાયન છે એટલે એનું SN2 થવાનું વલણ સૌથી ઓછું. એનાથી વધારે 2 બ્રોમોબ્યુટેન કારણ કે એના કરતાં ઓછો સ્થાયી. આ પ્રાથમિક છે એના કરતાં ઓછો સ્થાયી અને આ શાખાયુક્ત છે અને આ લિનિયર છે. તો લિનિયર વાળો કાર્બોકેટાયન બે પ્રાથમિક હોય ત્યારે આ વધારે અસ્થાયી થાય એટલે SN2 નો ક્રમ આમ થશે. આનાથી ઊંધો ક્રમ જોવા મળશે. સમજાઈ ગયું છોકરાઓ? હવે આપણે હજી એક આપણને આપેલું છે 10.2 ની અંદર નીચેના સંયોજન માટે એની SN1 અને SN2 નો ક્રિયાશીલતાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો. તો આપણે બુકમાં આવું લખેલું છે C6H5C C6H5C CH3 C6H5 અને Br છે. આ બે કાઉન્ટ્સ છે નો મતલબ કે આ કાર્બન ઉપરની બે શાખાઓ છે આપેલ. પછી C6H5CH છે, પછી C6H5 અને Br, પછી C6H5CH કૌંસમાં CH3 અને Br અને ચોથું આપણને આપેલું છે C6H5CH2Br. પહેલા આપણે SN1 નો લઈએ તો નોંધ SN1 એટલે બે તબક્કામાં થાય. બે તબક્કામાં થાય એટલે કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવો જોઈએ.
રેડી? તો આપણે જોઈએ 1 by 1 આ કાર્બન ઉપર એક ફિનાઇલ છે. ફિનાઇલ એટલે બેન્ઝીન રિંગ. પછી બીજો એક ફિનાઇલ છે, એક મિથાઇલ અને એક બ્રોમિન છે, આમ છે C6H5 CH3Br અને C6H5. હવે આની વાત કરીએ તો અહીંયા ફિનાઇલ છે H, અહીંયા Br અને C6H5 છે. હવે આ ત્રીજું દોરીને બતાવું છું. C6H5 CH Br અને CH3 છે. પછી આપણે હમણાં જોઈ ગયા હતા તે C6H5 CH2 Br છે. તો સૌ પ્રથમ આપણે આની વાત કરીએ તો બે ફિનાઇલ સમૂહ છે. આ ધનભારિત કાર્બન છે 1, 2 અને 3 એટલે તૃતીયક છે. આ ધનભારિત કાર્બન 2 એટલે દ્વિતીયક છે, કાર્બોકેટાઇન. આ ધનભારિત કાર્બન 2 કાર્બન હારે જોડાય, આ દ્વિતીયક છે. આ ધનભારિત કાર્બન એક સાથે એટલે પ્રાથમિક છે. એટલે બહુ દેખીતી વાત છે, પ્રાથમિક કાર્બોકેટાયન અસ્થાયી હોય. અહીંયા બે કારણો છે, તમને કહું. મિથાઇલ સમૂહ છે દાતા છે, પણ આ પાઇબંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીં દ્વિબંધ રચાય એટલે આ કાર્બોકેટાયન. આ બે અહીંયા આવે એટલે અહીંયા થાય, અહીંયા આવે તો અહીંયા થાય એટલે 3 અને 3 6 વખત અહીં સંસ્પંદન થાય એટલે આ સૌથી વધુ સ્થાયી છે. આપણે તો SN1 માટે અસ્થાયી હોય એટલે આનું વલણ સાવ ઓછું, SN1 થવાનું, અને સ્થાયીતા વધારે છે. અહીંથી હેલોજન જાય પછી 1 2 3 4 5 અને 6 વખત સંસ્પંદન થશે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે અહીંયા, પછી આ બે અહીંયા આવે 6 વખત. અહીંયા 6 વખત સંસ્પંદન અને એક દાતા. અહીં ખાલી 6 વખત સંસ્પંદન એટલે આના કરતા સ્થાયીતા ઓછી. પછી આની વાત કરીએ તો આ દ્વિતીય કાર્બોકેટાયન અહીં સંસ્પંદન 3 વખત અને એક દાતા એટલે આના જેટલી સ્થાયીતા નથી. કઈથી? અહીંયા માત્ર 3 વખત સંસ્પંદન અને પ્રાથમિક છે એટલે SN1 નો ક્રમ આ થશે. એટલે કાર્બોકેટાયન જેટલો અસ્થાયી SN1 થવાનું વલણ વધારે થશે. કાર્બોકેટાયન જેટલો સ્થાયી SN1 થવાનું વલણ વધારે. તો આ મુજબ આપણો ક્રમ થયો SN1 માટે. પ્રાથમિક કરતા દ્વિતીયક, તો દ્વિતીયક વાળા 2, તો એની અંદર અહીંયા 6 વખત સંસ્પંદન, અહીંયા ખાલી 3 વખત ને એક દાતા એટલે વધુ સ્થાયી, એનાથી વધુ સ્થાયી. હવે આના માટે SN2 નો ક્રમ લેવો હોય તો એક જ તબક્કામાં થાય. કાર્બોકેટાયન કયો અસ્થાયી હોવો જોઈએ તો એ ક્રમ બદલી જશે. આ વધુ સ્થાયી છે એટલે SN2 થવાનું વલણ ઓછું, એના કરતા આનું વધારે. એના કરતા કાર્બોકેટાયન ઓછો સ્થાયી અને એના કરતા આ ઓછો સ્થાયી એટલે SN2 થવાનું વલણ નો ક્રમ આ થશે. બધા છોકરાઓને મજા આવી હશે. હવે આવા પ્રશ્ન તમે રેફરન્સ બુકમાંથી ગોતીને સોલ્વ કરજો. હવે આપણે આગળ વધીએ છીએ. આપણી બુકમાં એક શબ્દ લખ્યો છે અઘરો, પણ ચિંતા જેવું નથી, બહુ સહેલો કરી દઉં છું. એક શબ્દ લખેલો છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો
અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ આ બધું આપણે પહેલી વાર આવે છે અવકાશ રસાયણ એટલે અણુનો ત્રિપરિમાણાત્મક અભ્યાસ એનો દ્રષ્ટિકોણ આ સંકલ્પનાને સમજવા માટે અવકાશ રસાયણના કેટલાક મૂળભૂત સિદ્ધાંત અને સંકેત પદ્ધતિઓ મૂળભૂત સિદ્ધાંત અને સંકેત પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરીએ. તેમાં પહેલું છે પ્રકાશ ક્રિયાશીલતા. બીજું આવશે કિરાલિટી. ત્રીજું આવશે ધારણ. આ બધાની ટૂંકમાં આપણે ભણવી છે. 1 by 1 લેશું. આજે બધું નહીં થાય, ચિંતા નહીં કરતા. પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, પછી વ્યુત્ક્રમણ અને રેશિમીકરણ. આ 6 શબ્દ પેલા મગજમાં રાખો. બધા વિશે ડિટેલમાં કહીશ. પ્રકાશ ક્રિયાશીલતા બરાબર, એની સંકેત, પછી કિરાલિટી, ધારણ, કેટલા થયા ટોટલ 5. તો 1 by 1 પેલું આપણે લેશું પ્રકાશ ક્રિયાશીલતા. અત્યારે હવે પ્રકાશ ક્રિયાશીલતા શું છે? કેટલાક સંયોજનના દ્રાવણમાંથી સમતલ દ્રવીભૂત પ્રકાશને, પહેલા તમે પ્રકાશના પ્રકાર શીખવા. પ્રકાશના પ્રકાર 2 છે. સમતલ ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત પ્રકાશ. સમતલ ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત પ્રકાશ 2 હોય છે. સામાન્ય સૂર્યમાંથી આવતો પ્રકાશ, લેમ્પમાંથી આવતો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને તેના દોલનો શક્ય એટલા બધા તલમાં દોલન કરતા હોય છે. હવે તમે એને સામેથી જુઓ ને તો આ પ્રકાશ છે, આ 1, આ 2, આ 3, અને સામેથી જોઈએ તો આમ પણ દોલન થાય, આમ પણ પ્રકાશ આવતો હોય. આમ સામેથી જોઉં છું, આમ પણ આવતો હોય કે આમ પણ. તો આ છે અદ્રવીભૂત પ્રકાશ. જ્યારે પ્રકાશના તરંગો શક્ય એટલા, આ એક તલ, આ બીજું તલ, ત્રીજું તલ, ચોથું તલ, એમ શક્ય એવા બધા તલમાં દોલન કરે તો એને અદ્રવીભૂત પ્રકાશ કહેવાય. બરાબર. હવે એને નિકોલ પ્રિઝમ માંથી પસાર કરવામાં આવે ત્યારે તે નિકોલ પ્રિઝમ એક પ્રકારનો પ્રિઝમ છે. બરાબર. આ નિકોલ પ્રિઝમ છે. એમાંથી પસાર કરીએ, એમાં કાલ્પનિક રેખા હોય છે, દગક્ષ કહેવાય. તો આ કની સંજ્ઞા થઈ છોકરાઓ? અધ્રુવીભૂત પ્રકાશ. આમાંથી પસાર થાય એટલે આને લંબરૂપે હોય ને એ શોષાય છે અને સમાંતર હોય તે જ બહાર આવશે. એટલે એક જ તલમાં પ્રકાશ દોલન કરતો હોય, માત્ર એક જ તલમાં પ્રકાશ દોલન કરતો હોય તો આવા પ્રકાશને સમતલ દ્રવીભૂત પ્રકાશ કહેવાય. આજે બધા તલમાં દોલન કરે છે, આમ પણ કરે, આમ પણ કરે, આમ પણ કરે, શક્ય એટલા બધા તલમાં દોલન કરે તો તે અદ્રવીભૂત છે. માત્ર એક જ તલમાં દોલન કરે તો એને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તો નિકોલ પ્રિઝમ નામનો એક પ્રિઝમ હોય છે, નિકોલ પ્રિઝમ. તો આવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય. એટલે જે સંયોજન અસંમિત છે, ઈ કાર્બન હોય એમાં ચારેય ઘટકો જુદા જુદા હોય,
મિથેન છે એ સંમિત કહેવાય, ચારે બાજુથી એક સરખો દેખાય, તો મિથેન છે એ સંમિત કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ મિથેન છે અને કોઈ પણ સાઈડથી જો તો એક સરખો જ દેખાય, તો એ સંમિત કહેવાય. પણ એમાં જોડાયેલા ચારેય ઘટક જ્યારે જુદા જુદા હોય તો એને અસંમિત કહેવામાં આવે છે. આ કાર્બન ઉપર તમે જો ક્લોરીન, બ્રોમિન, હાઇડ્રોજન, આયોડિન, આને હું ફેરવી નાખું તો બધી સાઈડથી સરખો નહીં દેખાય, અલગ અલગ દેખાય છે. આ ચારેય ગોળા મેં જુદા, વચ્ચેનો કાર્બન છે, આ ઉપર H, આ આયોડિન, આ ક્લોરીન અને બ્રોમિન. અહીંથી બ્રોમિન દેખાય, અહીંથી ક્લોરીન, અહીંથી આયોડિન, આમ ફેરવી નાખું તો આ સંમિત નથી, અસંમિત છે. એટલે જ્યારે કાર્બન સાથે જોડાયેલા ચારેય ઘટક જુદા હોય તો અસંમિત અણુ કહેવાય. એ આપણે આગળ વિગતવાર સમજાઈ જશે. તો એની ઉપર આવો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા, એટલે આવા કોઈ અણુ ઉપર આવો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા કાં તો તેનું ડાબી બાજુ કોણાવર્તન થઈ જાય અને કાં તો જમણી બાજુ. જો ડાબી બાજુ કોણાવર્તન કરે તો ડેક્સ્ટ્રો ડી કે પ્લસ કહેવાય, અને જો તે જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો એને લીવો એલ કહેવામાં આવે છે, માઇનસ. ડાબેની કોણાવર્તન કરો ડેક્સ્ટ્રો ડી પ્લસ, જમણેની કોણાવર્તન કરો ડાબેની કોણાવર્તન કરો લીવો એલ અથવા માઇનસ. જમણી બાજુ ધ્રુવીભૂત પ્રકાશ પંટાઈ જાય તો ડેક્સ્ટ્રો ડી કે પ્લસ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે આપણે તમને ડિટેલમાં સમજાવું. આ પેલા ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત પ્રકાશ સમજાવ્યો, હજી તો મેં ખાલી કેટલાક સંયોજનના દ્રાવણમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા ત્યાં સંમિત પ્રકાશનો ભ્રમણ દર્શાવે છે. તે ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે. મેં હમણાં બતાવ્યું તે કાં જમણી બાજુ ને કાં ડાબી બાજુ. આવા સંયોજનને મેં હમણાં દોર્યું હતું તે ચારેય જુદા જુદા ઘટક હોવા જોઈએ. આવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. અને સમૃદ્ધ પ્રકાશનું કોણાવર્તન પોલેરીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. અને આવા સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન પોલેરીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. પોલેરીમીટર નામનું સાધન છે, એના વડે કરવામાં આવે છે. હવે આપણે પોલેરીમીટર સાધન જોઈએ. આપણી બુકમાં નથી, એટલું ધ્યાન આપજો. એક સામાન્ય પ્રકાશ, આપણે લેમ્પમાંથી આવતો પ્રકાશ એ અધ્રુવીભૂત છે. મતલબ કે શક્ય એટલા બધા તલમાં દોલન કરે છે. એને મેં કીધું ટુર્મેલિન પ્લેટ કે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે. એટલે એમાં એક કાલ્પનિક રેખાઓ છે, દેખાય નહીં. આને જે સમાંતર હોય ને એ બહાર આવશે, લંબ હોય
એ શોષાઈ જશે. એટલે હવે આ જે સંજ્ઞા છે એ આપણો આ અધ્રુવીભૂત પ્રકાશ હતો. હવે બધા જ તરંગો એક જ તલમાં દોલન કરે, એક જ, તો એને સમતલ ધ્રુવીભૂત કહેવાય. એ બહાર આવશે. પછી સેમ્પલ એ કંઈ ટ્યુબ હોય છે કે જેમાં આપણું આ સંયોજન ભરેલું છે, એમાંથી પસાર થાય. અહીંયા બીજી એક ટુર્મેલિન પ્લેટ રાખેલી હોય, એની સાથે નેત્રકાચ એટેચ હોય, એટલે અહીંયા જે તે વ્યક્તિ એને જોઈ શકે. એનું કોણાવર્તન થાય છે. બરાબર. અહીંયા નેત્રકાચ હોય છે. અહીંયા 0 થી 360 ડિગ્રીનો આંકા હોય છે. 0 થી 360. ધારો કે પ્રકાશ છે આ બાજુ ફંટાઈ ગયો, આ 0 હતું, બરાબર. આનું ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થયું આ સેમ્પલમાં. તો અહીંથી ઊભો છું તો એ ધારો કે જમણી બાજુએ 60 અંશને ખૂણે ફરવાથી મારી આંખમાં પ્રકાશ આવે છે, એટલે આ નેત્રકાચને મારે ફેરવવું પડે. એટલે ફેરવતા આમ 60 અંશના ખૂણે દેખાય. તો એ ડેક્સ્ટ્રો હશે અને કોણ પણ માપી શકે. એટલે જમણેરી કોણાવર્તન ડેક્સ્ટ્રો એટલે પ્લસ. ઘણી વાર એવું થાય કે આ પ્રકાશ છે એ ડાબી બાજુ આને મારે નેત્રકાચને આ બાજુ કેટલા એંગલે ફેરવવાથી મને, કારણ કે આજી રેખા છે એ આ બાજુ ફંટાઈ જાય, તો મારે નેત્રકાચને આટલો ફેરવવો પડે તો એ મારી આંખમાં આવે, બાકી તો શોષાઈ જશે. એટલે એના પછીનો કોણ માપી શકાય. ધારો કે આ 30 અંશના ખૂણે મળ્યું, ડાબી બાજુ કોણાવર્તન કર્યું અને મારી આંખમાં પ્રકાશ આવ્યો, તો એ લીવો કહેવાય અને એ માઇનસ. એટલે કયો ડેક્સ્ટ્રો છે કે લીવો એ તો પ્રયોગ કર્યા સિવાય ખબર પડે નહીં. તમારો સમઘટક ડેક્સ્ટ્રો છે કે લીવો એ પ્રયોગ કર્યા સિવાય ખબર પડે નહીં. આ જે સાધન છે એને પોલેરીમીટર કહેવાય છે. એટલે તમારો અણુ એક તો અસંમિત હોવો જોઈએ, એટલે કે આ કાર્બન ઉપર ચારેય ઘટક જુદા હોય એવા અણુને આપણે અસંમિત, કઈ સેમ્પલ હોય તો એ ઘણીવાર જમણી બાજુ કોણાવર્તન કરશે, સંયોજન બદલી જાય તો એ મુજબ કોણાવર્તન કરી શકે અને તેનું માપન થઈ શકે છે. હવે જો તમને વિગતવાર કહીએ તો ટૂંકની અંદર જો સંયોજન જે સેમ્પલ નળીમાં ભરેલું હતું તે જો સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જમણી બાજુ ક્લોકવાઇઝ, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં. એટલે કે સેમ્પલ નાળીમાંથી પ્રકાશ આવે એટલે એનો આ જે પ્રકાશ આપ્યો એનું કોણાવર્તન આમ થઈ જાય, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં. તો તેને દક્ષિણ ભ્રમણીય, દક્ષિણ ભ્રમણીય અથવા તો દક્ષિણ ભ્રમણીય એટલે ડેક્સ્ટ્રો, રોટેટરી ડેક્સ્ટ્રો એટલે સ્મોલ ડી અથવા તો પ્લસ વડે દર્શાવવામાં આવે છે. અને જો સેમ્પલ નળીનું સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કરે, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અહીંયા વિરુદ્ધ દિશામાં આમ જાય, વિરુદ્ધ દિશામાં, તેને લીવો રોટેટરી એલ સ્વરૂપ કહેવાય.
લીવો, એટલે આખું લખવાની બદલે સ્મોલ એલ અથવા તો માઇનસ સંજ્ઞા વડે દર્શાવાય છે. અને આવા સંયોજનના પ્લસ અને માઇનસ સમઘટકને આવા સંયોજનના પ્લસ અને માઇનસ સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે. અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. આ થઈ આપણી પ્રકાશીય સમઘટકતાની વાત. હવે તમને ઉદાહરણ લઈને સમજાવી દઉં એટલે મજા આવશે. હવે સમજાઈ ગઈ ને? અણુ અસમિત હોય. અસમિત એટલે કાર્બન સાથે જોડાયેલા ચારેય ઘટક જુદા જુદા હોય. હવે તમે આને અરીસામાં જુઓ ને તો આ બી આ સાઈડ, I અને Cl આ સાઈડ આવી જાય. આ એકબીજાના પ્રતિબિંબો છે. આની ઉપર પ્રકાશ ધ્રુવીભૂત આપાત થાય, ધારો કે જમણે કોણાવર્તન કરશે તો ડેક્સ્ટ્રો પ્લસ. આની ઉપર પ્રકાશ આપાત થાય, ડાબેરી કોણાવર્તન કરે લીવો અથવા તો માઇનસ દર્શાવાય. તો આ બંનેના અણુસૂત્ર એક જ છે, CH Cl Br અને I. એની અવકાશીય ગોઠવણી જુદી છે. અને ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય, ધ્રુવીભૂત એટલે આવો એક જ તલમાં દોલન કરે તેવો, તો તે ફંટાઈ જાય. આ સમઘટક છે એ જમણેરી કોણાવર્તન કરે તો એનું પ્રતિબિંબ છે ડાબેરી. આ બે પ્રકાશીય સમઘટક કહેવાય અને આ ઘટનાને પ્રકાશ સમઘટકતા કહે છે. એટલે અધ્રુવીભૂત પ્રકાશની વાત નથી, આપણે અહીંયા ફક્ત ધ્રુવીભૂત પ્રકાશની જ વાત આવશે. હવે આપણે બીજો વિલિયમસન નિકોલે વૈજ્ઞાનિક હતા વિલિયમસન નિકોલ. નોંધ, એક નોંધ પૂરી થઈ. નોંધ, વિલિયમસન નિકોલ સાલ હતી 1768 થી, આ બુકમાં આપેલું છે, 1851 દરમિયાન ગાળામાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન કરનાર પહેલો પ્રિઝમ બનાવ્યો હતો. બરાબર? એ પ્રિઝમ મેં બતાવ્યો, એમાં એક કાલ્પનિક રેખાઓ હોય છે, એને દગક્ષ કહેવાય. હવે ડિટેલમાં બુકમાંથી સમજાવું છું. હવે જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય, અધ્રુવીભૂત તો વિચારો જોઈએ આમાંથી પસાર કયો થાય? આ જ થશે ને, બાકીનો બધો શોષાઈ જાય. એટલે ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવાય જાય. એ સાધનને નિકોલ પ્રિઝમ કહેવાય. અહીં સુધી આજે આપણે રાખીએ. મજા આવી હશે? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બીજાને મોકલજો. મજા આવશે. જય હિન્દ.